અમે લોકો જઈએ છે ગોવા. મિત્રો વાગી ગયા લોચા. અત્યારે એવું થયું છે કે જોઈ લ્યો, બાકી આટલું વેટિંગ તો ગીતા મંદિરના બસ સ્ટેશનમાં નહીં હોય, એટલું તો પ્લેનમાં જ. ભાઈ આ નજારો તો જુઓ તમે, આખી ચાદર પથરાયેલી. વાંચો 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 ભાઈ. તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 4 વાગવા આવ્યા છે, 3:30 થયા છે અને અમે લોકો જઈએ છે ગોવા. યસ ગાઈઝ, અમે લોકો ગોવા જઈએ છે અને થોડાક દિવસથી પહેલાની જ આ બધા પ્લાનિંગ થઈ ગયા હતા અને અમે 7-8 જણા છીએ, તો બધા જઈએ છે અત્યારે ભેગા. કોણ કોણ છે, શું છે, બધું હું તમને કહીશ, તો બન્યા રહેજો આ બ્લોગમાં. તો અત્યારે બેગ પેક થઈ ગયા છે અમારા, બધા લોકો નીંદરમાં જ છે હજુ. તો યસ ગાઈઝ, પપ્પા અત્યારે મૂકવા માટે આવે છે. આડું મૂકી દે, આડું 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 એટલે આડા ઉભામાં ખબર નહીં પડતી. તો યસ ગાઈઝ, અત્યારે અમે જઈએ છીએ ગોવા અને અમે જઈએ છીએ પ્લેનમાં અત્યારે. સો ફ્લાઇટ છે અમારી 6:30 વાગ્યાની ને અત્યારે 4 વાગે અમે લોકો નીકળીએ છીએ અહીંયાથી ઘરેથી અને હજુ ચેક ઇન ને બધું કરાવશું. બહુ બધો ટાઈમ થતો રહેશે. તો ચલો બન્યા રહેજો તમે લોકો વ્લોગમાં અને છેલ્લે સુધી જોતા રહેજો. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, ઘણા લોકો છેલ્લે સુધી નથી જોતા વ્લોગ્સ, એટલા માટે. તો મિત્ર આખી ગેંગ ભેગી થયેલી છે અમારી. કેમ જો ટાઈમ જો ટાઈમ ચલો 3:43. ચલો આવું તો કાંઈ બી થયા રાખે હે ભાઈ. ઓકે ભાઈ, મહાદેવ મહાદેવ. અરે આ તો નવા ટટકારી લીધા ને બાકી ભાઈ અમારે જે જ આખા દાડામાં આજ પહેરવાના જ આદી હોય. ચશ્માય નવા હે બાકી. ઓ માય ગોડ, વિશાદ આખો નવો થયો આવી જાય. અહીંયા ઊંઘી દો ઉપર. તું ક્યાં બેહવાનો ગાડી ઉપર? હું ભણાય ને. અરે પડાવવાની જોઈ ને ભાઈ. ચલો ચલો, કઈ નહીં, ચાલુ જ છે બધા. તો અમે બધા જ છીએ સાથે અને બધાનો ઇન્ટ્રોડક્શન હું તમને કરાવીશ. બન્યા રહેજો બ્લોગમાં અને બહુ જલસા કરવાના છે આપણે લોકોને. યસ, અમે લોકો બીજી વાર જઈએ છીએ ગોવા. તો ચલો. અને અમે લોકો બ્રેસલેટ પહેરી બતાવ્યું. યસ, લો ચુંબક વાળું. હા ચલો 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 ચલો. તો ડન થયા છે. કેવી રીતે બેઠા છે તમે જોઈ શકો છો. બરાબર છે, થોડીક અગવડતા પડી રહી છે, બટ ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. બોલો મહાદેવ હર મહાદેવ. ચલો મિત્રો, તો પહોંચી ગયા છે અમે લોકો એરપોર્ટ અને ફરી અમે લોકો બીજી વખત જોઈ રહ્યા છે આ એરપોર્ટ ને. મિત્રો વાગી ગયા લોચા. અત્યારે એવું થયું છે કે અમે લોકો ટર્મિનલ 1 આવી ગયા અને અમારી ફ્લાઇટ ટર્મિનલ 2 આવવાની છે. આ લોચા વાગી ગયા અમારા. તો મિત્રો ચાલતા ને ટહેલતા પહોંચ્યા છે ગરમી છડાવતા અમે લોકો ટર્મિનલ 2 ઉપર અને હવે અહીંયાથી અમે લોકો અંદર જઈશું અને ટર્મિનલ 2 માં ઓ માય ગોડ, પવન આઈડો ભાઈ. એ હમણાં આદિ મને 500 ની નોટ આપશે, હે ને? આ કોણ છે લે? જતી રહેજે જા ઘરે. ચલો ગાઈસ, તો પૂજાનો આધાર કાર્ડ આપણે બતાવવાનું નથી કારણ કે પેલા વખતે છે ને પૂજાનો નંબર આધાર કાર્ડમાં દેખાઈ ગયા હતા. પછી મને કોઈ ફેનનો મેસેજ આવ્યો અને એમને મને સામેથી કીધું કે તમે તમારું આધાર કાર્ડની જે ક્લિપ છે એ ડિલીટ કરી નાખો, બીકોઝ પછી ઘણા બધા લોકો તમને મેસેજ કરશે એવી રીતે. હા. તો ગાઈસ, ત્યાં લખ્યું છે 6:35 ની અમારી ગોવા મોપા છે. યસ એવરીવન, તો પહોંચી ગયા છે અંદર અને અહીંયા છે સ્પાઇસાઇડ. તો મિત્રો અમે લોકો આવી ગયા છે અને અંદરથી ઇન્ટરનેશનલ એરપોર્ટ કંઈક આવી રીતનું લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી એન્ટ્રી લેવાની છે, ત્યાંથી બધા ગેટ છે પેલી બાજુ. જો તમને તે પેલો છે ને એ ગેટ છે. તો અહીંયા બધી જ જે તમે જોઈ શકો છો, તો ત્યાંથી આવ્યા પછી છે ને અહીંયા તમે જોઈ શકો છો બધી જ કંપનીની અહીંયા છે ને ટિકિટ્સ મળતી હોય છે. બોર્ડિંગ પાસ, તમારે ક્યાં જવાનું છે એના માટેનો પાસ અહીંયાથી કલેક્ટ કરવાનો. અહીંયા બહુ બધા લોકો હોય છે બટ અત્યારે તો છે નહીં, ખબર નહીં કેમ, બીકોઝ અહીંયા તો સાવ ખાલી છે. અહીંયા તો સાવ ખાલી સ્પાઇસાઇડમાં ને કતારમાં જ ભરેલા છે. અને યસ ગાઈઝ, ગોવા જઈએ છીએ તો થોડું ઇન્ફોર્મેટિવ પણ હું તમને કહેતો રહીશ, તો કંટાળતા નહીં ભાઈ, બરાબર છે? બીકોઝ હું પહેલી વખત જઉં છું ને તો તમને લોકોને પણ હું એ જ રીતે બતાવીશ કે તમે લોકો પણ મારી સાથે પહેલી વખત જ આવી રહ્યા છો એવી રીતે, બરાબર છે? તો આવી ગઈ. ચલો ચલો ભાઈ, લઈ લો તમે. એ બગાસા ના ખા અત્યારમાં. બકાસુર. તો હવે અમે લોકો જઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે. અમારો બોર્ડિંગ પાસ અમને મળી ગયો છે બટ ખબર નથી ક્યાં કઈ જગ્યા પર જઈએ છીએ. બસ અહીંયા ફરી પાછી સિક્યોરિટી ચેકિંગ. મેહુલભાઈ ધ્યાન રાખજો, કઈ લબાલબ ખાવાનું લઈએ હોય તો કાઢી નાખજો. અહીંયા ખાવાનું જ છે. મામા થઈ ગયો. ચાલો, હનુમાન દાદાની ગદા નહીં લઈ જવાની, જો ના પાડે. હનુમાન દાદા પાસે જ રહી, આપણા પાસે નહીં આવે, સમજે? અમૂલ ઘી બી નહીં લઈ જાવ. અમૂલ ઘી પણ નહીં, હનુમાન દાદાની ગદા પણ નહીં, શ્રીફળ પણ નહીં, કઈ જ નહીં. અરે વાવ, પૂજાનું મસ્ત વેચવા નીકળી એવું લાગે છે ખરેખર. જોઈ લ્યો, બાકી આટલું વેટિંગ તો ગીતા મંદિરના બસ સ્ટેશનમાં નહીં હોય, એટલું તો પ્લેનમાં જ. ગીતા મંદિર જ છે.
ગીતા મંદિર જેવું જ લાગે પણ આ હે ને થોડું પ્રીમિયમ ગીતા મંદિર બસ એ યસ ગાઈસ તો અત્યારે પૂજાએ એક નિંદર કરી લીધી છે હે ને વખત ખવડાય તો એક નહીં થાય. ચલો તો અત્યારે અમે લોકો જઈએ છીએ હવે બસમાં અને બસમાં જઈને પ્લેનમાં બેસીશું હવે એટલે આમાં એસી એટલું હે ચલો તો બસમાં બેસી ગયા છે સ્કૂલ પિકનિકમાં જઈએ છીએ અમે લોકો ગાઈસ તો યસ ગાઈસ જઈએ છે વાહ ચલો 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 વેરી નાઇસ ગુડ મોર્નિંગ ધોવાળા નીકળવાનું ચાલુ થઈ ગયા હો ભાઈ ત્રણ સીટ અરે બાપ રે બાપ યસ ગાઈઝ આવી રીતે પ્લેનમાં આવવાનું હોય અને ત્રણની સીટ હોય બંને બાજુ અને હવે જોઈએ છે કે આપણો વારો ક્યાં આવેલો છે એ ભાઈ ઘોડે ધુવાળા નીકળે મોટામાંથી વાહ સિમલા મનાલી જેવું ફીલ થાય હો અત્યારે પૂજા બારીમાં તો મારે બેસવાનું પહેલી વાર મારા ગાઈઝ આ બારીના કાચ થોડા ઝાંખા છે પણ વાંધો નહીં આવે ચલો તો અત્યારે અમે લોકો બેસી ગયા છે અને થોડી વારમાં જ અમારી જે ફ્લાઇટ છે એ ઉપડશે પેલા હા સટલિયા મારતા હોય એની જેવું કામકાજ છે આ લોકોનું બેહાડે છે ગોતે છે પેલા તો ચલો કે 10 રૂપિયા આમ તમે એવું એમ કે હું ચલાવી લઉં પ્લેન આરામથી ચલાવી લઉં. એટલે રિક્ષા ચલાવેનો મતલબ એવો નહીં કે તું આ ચલાવી શકે આરામથી ખરેખર એનું કહું હા કે મેં જો તારો રિક્ષાનો ધંધો છે ને એવો આ ધંધો નથી બરાબર છે રિક્ષાનો ધંધો નહીં બહુ પહેલા ચલાવતો હતો હા પપ્પાને હેલ્પ કરતો હતો એટલે પોતાનો ધંધો નહીં બરાબર રિક્ષામાં બહુ કમાવાનું ખબર તું હા એ તો ખબર છે બરાબર પણ એની જગ્યાએ હવે ટ્રેનનું ના વિચારી છે જ્યાં જ્યાં એવું નહીં રાખતો ભાઈ મેં બહાર જોયું ને તો મને એવું લાગ્યું કે અહીંથી આમ રિવેસ મારીને આમ નીકાળી દેવાય એમ બરાબર એવું બસ હવે બહુ ના જોઈશ પણ અહીંયા બેઠા છે ભાઈ ભાઈ એવું નહીં કહી દો તો. હમણાં જો પ્લેન ચાલુ થાય એટલી વાર આમ હાથ જ કાઢો ચલો પ્લેન રિવેસ જઈ રહ્યું છે પ્લેન મીન્સ કે ચાલુ થઈ ગયું છે હમણાં આવામાં ચલો 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 આખી એનર્જી લો ભાઈ સાહેબ એ વાદળો તો શું લાગે પ્લેન તો ઉભો લાગે બધા મજા કરે કદાચ અહીંયા ફોન લગાડવાનું મન થાય કે ઘરે ફોન કરવો હોય કોઈને તો અહીંયા ફોન પણ આપેલો છે એ લોકોએ બરાબર અહીંયાથી ડાયરેક્ટ જતું રહેવાનું ઘરે ચોપન લખેલું છે અહીંયા ફોન કરીને ડાયરેક્ટ જતું રહેવાનું કેવી અંદર સ્પેશિયાલિટી તો જુઓ ખાલી તમે આટલી બધી સીટો છે જુઓ અંદર પણ કંઈક છે ખબર નહીં શું છે એટલે ચા કોફી ને એવું છે અંદર જો આપણે વોશરૂમમાં જઈને જોઈએ કે શું શું સુવિધાઓ આપે છે આ લોકો આ બધું છે ને બીજી ભાષામાં લખેલું છે જો આ બધું એટલે હિન્દીમાં કંઈ લખેલું છે ને એટલે આ કદાચ આપણા અહીંયાની કંઈ ફ્લાઇટ છે નહીં આ લોકો આની અંદર આપી રહ્યા છે એક મિરર અહીંયા છે વોશ બેસિંગ એક આપે છે આ શું કહેવાય લિક્વિડ પાણી જેવું છે કાંઈ પછી આપે છે ટોયલેટ પેપર જોઈ શકો છો તમે બીજું કંઈ છે નહીં ફોનનો યુઝ કરવો નહીં પણ આપણે તો બધે ફોન જ ચાલે છે કારણ કે એનું જ કામ છે આપણે બીજું કોઈ કામ છે જ નહીં અને અહીંયા તમે જોઈ શકો છો હમણાં આનું પ્રેશર જુઓ ને તમે ખાલી પ્રેશર જોશો ને તો ભાઈ બહુ ગજબ પ્રેશર છે જોજો ખાલી કેવો અવાજ આવે જાણો અંદર બધું ખેંચી નો લેતું હોય વેક્યુમથી એવો અવાજ આવે પણ કંઈ નહીં ચલો જે કામ કરવા માટે આવ્યા છે એ કામ કરી લઈએ બરાબર છે આ બધું તમને બતાવવા હાટું હું કરું છું તમે લોકો જે નથી આવ્યા એ લોકો આવું જોવે તો આનંદ થાય એ લોકોને ચલો તો પાણી આવ્યું છે આવી રીતે પાણી વેચવા નીકળે આ લોકો પી લઈએ સારું છે ભાઈ આ નજારો તો જુઓ તમે આખી ચાદર પથરાયેલી છે એવું લાગે તો ખરા એ નીચે તો જો બહુ જોરદાર છે દરિયામાં આવા વાદળો છે ભાઈ સાહેબ સિરિયસલી યાર આ નજારો તો લાઈફમાં જરૂરથી જોવો જોઈએ એ વાજો ભાઈ ત્યાં તો જો આખે આખું વાદળનું કંઈક ગઠ્ઠો જામેલો છે કંઈક વાદળનો પહાડ હોય ને એવું લાગે નહીં
એ બાજુ તો પાણી જ છે પહેલા. બહાર વરસાદ છે અને નીચે ગોવા આવી ગયું છે અમારા લોકોનું. બહુ જાજો વરસાદ છે ભાઈ ગોવામાં. આ પુલ ભરાયેલા છે જો ને. જોઈ લો આ પહાડો કેવા છે. ચલો ભાઈ લેન્ડ થઈ ગયા. યસ ગાઈસ. વાવ. ઓ ભાઈ નીચે વરસાદ તો જો. ઓ પાણી તો જો ભરેલું હોય. અરે બાપ રે. રેલમ છેલ કરના ગઈ છે પાણી. गोवा इंटरनेशनल एयरपोर्ट में आपका स्वागत है. गोवा इंटरनेशनल एयरपोर्ट में आपका स्वागत है. इस समय बाहर का तापमान 28 डिग्री सेल्सियस है. ગાઈઝ ગોવામાં તો વરસાદ ચાલી રહ્યો છે અત્યારે. હવે બહાર નીકળ્યા પછી ખબર પડે કે માહોલ કેવો છે. સો વરસાદ હશે તો ફરવામાં બી પ્રોબ્લેમ થશે પછી. 1.25 કલાક થયો હોગા ખબર ના પડી. 1.25 કલાકમાં તો ગોવા. ચલો ગાઈઝ બહુ બધો અવાજ આવી રહ્યો છે અહીંયા કંઈક સંભળાતું નથી અમને પણ. આટલી ઠંડી એમાં એસી ચાલુ. હાય એટલે ગોવા આવતા કસીનોની પેલી એડવર્ટાઈઝ. બિગ ડેડી. ગોવાનો એરપોર્ટ પણ સારું છે ગાઈઝ. શિયાળા જેવી ઠંડી છે ભાઈ. તો ગાઈઝ ગોવાના એરપોર્ટમાં અંદર એન્ટર થતા ત્યાંથી અંદર એન્ટર થતા જ અહીંયા બેલ્ટ આવે છે કે જ્યાંથી આપણે આપણો સામાન લેવાનો હોય છે. તમે જોઈ શકો છો ગોવાનો એરપોર્ટનું પણ ઇન્ટિરિયર બહુ જ સારું છે, ફાઇન છે. જો યસ ગાઈઝ અમારે કસિનોમાં પણ જવાનું છે બરાબર ને વિશેષભાઈ? અહીંયા અમારો સામાન લેવા માટે અમે લોકો ઊભા રહી ગયા છે. ચલો ગાઈસ ફાઇનલી ગોવાની અંદર પગ મૂકી દીધો છે. હવે આપણે જઈએ છે રિસોર્ટ પર અને રસ્તાના વ્યૂ તમને બતાવું. અમને ગાડી લેવા માટે આવે છે, એ ગાડીમાં બેસીને જવાનું છે અમારા લોકોને. તો ગાઈસ બહારથી કંઈક આવું લાગે છે ગોવાનું એરપોર્ટ. અમદાવાદ જેવું જ છે. અમદાવાદ જેવું જ છે ને? અમદાવાદ જેવું તો ના પણ અહીંયા જો બહાર જો આ જો ડાગલો બેસાડેલો છે. એ બધું નહીં બતાવવાનું. અમદાવાદનું સારું એવું બધું. અરે આમ તો સારું છે ભાઈ. આમ ગોવાનું બી સારું છે. અહીંયા અંદર એન્ટર થતા ખબર પડી ગઈ કે ભાઈ લીલોતરી તો કેવી હે? ઉપરથી કેવું દેખાતું? ઉપરથી લીલોતરી કેવી દેખાતી. આવતા વેત જ બડવાઇઝરની આખી કેફે દેખાણું. આ બડવાઇઝરનું કેફે છે આખું. બડવાઇઝર જે લોકોને નથી ખબર એ લોકોને કહી દો, બડવાઇઝર એક બિયરની કંપની છે. સો એનું છે આખું કેફે. તો મિત્રો અત્યારે આની અંદર જવાનું છે અમારા લોકોને રિસોર્ટ પર. તો આવી ગઈ છે, સામાન ગોઠવી દઈએ આપણે. આપણો વાદળ છાયું વાતાવરણ છે. યસ ગાઈઝ. તારું પેટ બહુ દેખાય છે. અરે ભાઈ અરે આ તો શર્ટ ખુલ્લું છે, જો તો ખરા. અરે માય ગોડ.